हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजना गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुदः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः वस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। छठो अध्याय श्लोक 24। संकल्प प्रभवान कामान त्यक्त्वा सर्वान् शेषतः
मनसैवेन्द्रियग्रामम् विनियम्य समन्ततः शनैः शनैरुपरमेत् बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् ततस्ततो नियम्येतत् आत्मन्येव वशन्नयेत्। ભગવદ્ ગીતામાં સામાન્ય રીતે દરેક શ્લોક એક પૂર્ણ વાક્ય હોય. સામાન્ય રીતે એવું બને કે એક શ્લોક એટલે એક વાક્ય હોય, પણ ક્યારેક ભગવાન પેલા 2 કે 3 શ્લોક ભેગા કરીને એક વાક્ય બનાવતા. અહીંયા 24મા શ્લોકમાં આપણે જોયું. આ સંસ્કૃતની વિશેષતા આપણે આગળ પણ જોઈ ગયા કે જ્યારે અનેક ક્રિયાઓ એક જ વ્યક્તિ કરતી હોય તો એની છેલ્લી ક્રિયાની આગળની જેટલી પણ ક્રિયા હોય એની સાથે પેલો ત્વા પ્રત્યય લગાવવામાં આવે. એ આ સંસ્કૃતની સંક્ષેપતા છે. સ્નાત્વા ભુક્ત્વા ગચ્છતિ આપણું સ્ટાન્ડર્ડ કયું છે? સ્નાત્વા ભુક્ત્વા ગચ્છતિ. એણે સ્નાન કર્યું, નાસ્તો કર્યો અને ગયો. તો જ્યારે પેલો ત્વા પ્રત્યય હોય તો એ વાક્ય પૂરું નહીં કહેવાય. સ્નાત્વા એટલે સ્નાત્વા એવું જયારે કહેવામાં આવે એનો અર્થ શું થયો? એના પછી કોઈ બીજી ક્રિયા થઈ હોવી જોઈએ તો જ પેલો ત્વા કહેવાય. આગલી ક્રિયાને લગાવવાનું હોય એટલે કે એના પછી કોઈ બીજી ક્રિયા થતી હોવી જોઈએ. સ્નાત્વા ભુક્ત્વા. ધારો કે સંસ્કૃતમાં કોઈને આપણે એવું કહીએ સ્નાત્વા ભુક્ત્વા એટલે તરત પ્રશ્ન શું થાય? પછી શું કર્યું? એવી જ રીતે 24મા શ્લોકમાં આપણે જોઈએ. જાઓ સમજો. સંકલ્પ પ્રભવાન સર્વાન કામાન અશેષતઃ ત્યક્ત્વા. છોડી દઈને. ત્યક્વાનો શું થાય? છોડી દઈને. પછી શું કરે? મનસા એવ ઇન્દ્રિય ગામમ સમંતતઃ વિનિયમ્ય. સામાન્ય રીતે પેલો ત્વા પ્રત્યય લાગે, પણ જો એ ધાતુ જેની સાથે ત્વા પ્રત્યય લગાવવાનો છે એ ધાતુની સાથે જો વિસર્ગ લાગેલો હોય તો ત્વા પ્રત્યય લાગે નહીં. જો સમજો. ભુક્ત્વા એમ કહીએ કે ભુજ ધાતુની આગળ કોઈ વિસર્ગ લાગ્યો નથી, પણ જો વિસર્ગ લાગ્યો હોય પ્રાપ્ય, આપ્ય જે છે આપવા, પણ એની આગળ પેલો પ્ર વિસર્ગ લાગે તો પછી પેલો પ્રત્યય બદલાઈ જાય. શું થાય? પ્રાપ્ય. એ જ રીતે નિયમ્ય, વિનિયમ્ય. કેવું? પેલો નિયમન ધાતુ જે છે એની સાથે શું કરવામાં આવ્યું? આગળ પેલો વી પ્રત્યય ઉપસર્ગ છે એટલે શું થયું? વિનિયમ્ય. એનો અર્થ શું થાય? આ શ્લોક હજી પૂરો થયો નથી, વાક્ય પૂરું નથી થયું. ભલે શ્લોક પૂરો થઈ ગયો, શ્લોકના 4 પાદ થઈ ગયા. સર્વાન કામાન, સર્વ પ્રકારની કામનાઓનો ત્યાગ કરીને સર્વ ઇન્દ્રિયોને મનથી પોતાના નિયમનમાં કરીને. એનો અર્થ શું થાય? હજી કંઈક કરવાનું બાકી છે. એટલે પછીના શ્લોકમાં કહે છે શનૈહિ શનૈહિ ઉપરમેદ. ધીરે ધીરે ઉપરમેદ. ગઈકાલે જોયું આપણે. પણ ફક્ત આ 2 ક્રિયા નથી. જો સમજો બરાબર.
એટલે પેલા શંકરાનંદ મહારાજ બહુ સરસ દર્શાવે કે આ જે બે ક્રિયા કરવાની છે એ સર્વ અશેષતઃ સર્વ કામનાઓનો ત્યાગ કરી દેવાનો, સર્વ ઇન્દ્રિયોને મનથી પોતાના નિયંત્રણમાં લેવાની, પણ એના પહેલા પણ ઘણું બધું કરવાનું છે જે ભગવાન આપણને આગળ કહી ગયા છે. ભગવાને શું કીધું? સ્થિરમાસનમ આત્મનઃ ચૈલાજુન કુશોત્તરમ. પહેલું તો શું કરવાનું છે? પોતાનું સ્થિર આસન સ્થાપિત કરવાનું છે. શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમ આત્મનઃ. ધ્યાન કરવું હોય તો પહેલું શું કરવું પડે? શુચૌ દેશ, પવિત્ર સ્થાન હોવું જોઈએ. પવિત્ર સ્થાનમાં આપણે આસન મૂકીએ. આસનનું પણ ભગવાને શું દર્શાવે? નીચે ચૈલ અજીનમ, અજીનમ એટલે કે મૃગચર્મ. પણ મૃગચર્મ આપણે શોધવા જઈએ ને મળે નહીં, એટલે શું કરી દેવાનું? પેલું ઊનનું આસન મૂકી દેવાનું, એની ઉપર દુર્વાનું આસન, અને એની ઉપર સૂત્રાવ આસન. આસન મૂક્યા પછી શું કરવાનું? સમમ કાય શિરો ગ્રીવમ. ત્યાં જયારે આપણે બેસીએ તો બેસવાનું કઈ રીતે? સ્થિર આપણું શરીર હોવું જોઈએ. આપણે ગુજરાતીમાં ટટ્ટાર બેસવાનું કહીએ. ટટ્ટારનો અર્થ શું થાય? આપણો કમરનો ભાગ, આપણા ખભા અને આપણું મસ્તક શું હોવું જોઈએ? એક જ સીધી લીટીમાં. સમમ કાય શિરો ગ્રીવમ. કાયા, ગ્રીવ અને શિરઃ. નાસિકાગ્રમ અવલોકયન. આપણે જોઈ ગયા નાસિકાગ્રમ અવલોકયન એટલે ખરેખર નાસિકાને જોવાની નથી. નાસિકા જોવાનું હોય તો પછી ચિંતન કોનું થવાનું? જેના દર્શન કરે ને એનું ચિંતન થાય. હું પુષ્પ જોઉં તો પુષ્પનું ચિંતન થાય. નાસિકાગ્રમનો અર્થ થાય કે બહારથી આપણી દ્રષ્ટિ કેવી છે? બહિર્મુખ દ્રષ્ટિ રહી નથી. દ્રષ્ટિ આપણી શાંત છે, અંતર્મુખ દ્રષ્ટિ કહેવાય. નાસિકાગ્રમ સ્વમ દિશશ્ચ અવલોકયન. આજુબાજુની દિશામાં ફાફા મારવાના નહીં. કોણ ધ્યાન કરે, કેટલું ધ્યાન કરે, પેલો ટટાર બેઠો કે નહીં, એને પલાઠી વાળી કે નહીં. દિશશ્ચ અવલોકયન. આજુબાજુ પણ ક્યાંય જોવાનું નહીં. પ્રાણ નિયમ્ય. પ્રાણ ને પ્રાણાયામ પણ શું છે? પ્રાણાપાનો સમૌ કૃત્વા. પ્રાણ અને અપાન સમાન રીતે ચાલી રહ્યા. પ્રાણાયામ કરવાનું નથી, આ સમજવું. પ્રાણ અને અપાન સહજ રીતે, સામાન્ય રીતે ચાલી રહ્યા છે. આ બધું કર્યા પછી શું આવે? સર્વાન કામાન અશેષ. આ બહારની તૈયારી છે. શૈલાજ ને કુશોત્તરમે જે કઈ બધું કહ્યું છે પેલી બાહ્ય તૈયારી છે. બાહ્ય તૈયારી કર્યા પછી આંતરિક તૈયારી માટે ભગવાન આ 24મો શ્લોક કહે છે કે મનથી સર્વ કામનાઓનો ત્યાગ કરી દેવાનો, સર્વ ઇન્દ્રિયોને પોતાના વશમાં કરવાની. આટલા લિસ્ટ જોવા જાય ને તો 6 ને 7 વસ્તુનું લિસ્ટ થાય. ધ્યાનમાં બેસતા પહેલાની આ બધી પૂર્વ તૈયારીઓ છે. પછી શું કરવાનું? શનૈહી શનૈહી ઉપરમે 25મા શ્લોકમાં કહે છે ધીરે ધીરે આપણા મનને ધીરે ધીરે આપણે શું કરીએ? આ બધા વિષયોમાંથી પાછું ખેંચી લઈએ. પણ કઈ રીતે? બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા. બુદ્ધ્યા ગઈકાલે કહ્યું, નિશ્ચય કોનો હોવો જોઈએ? તમારો નિશ્ચય હોવો જોઈએ. બુદ્ધ્યા એટલે કે બુદ્ધિથી આપણે નિશ્ચય કરી લઈએ. પણ એ બુદ્ધિ કેવી છે? ધૃતિ ગૃહીતયા બુદ્ધ્યા. શંકરાચાર્ય કહે છે ધૈર્યેણ ગૃહીતયા યુક્ત્યા. ધીરજ પૂર્વક. જેમ પેલા બાળકને આપણે ભણાવતા હોઈએ તો બાળકની સાથે શું કરવું પડે? ધીરજથી કામ લેવું પડે. પણ એને આપણે ભણાવીએ ને પછી પાછું આજુબાજુ જુએ, પપ્પા પેન્સિલ છોલી આવું, ના પપ્પા પાણી પી આવું, એમ આપણું મન પણ શું કરવાનું? ક્યાંક ને ક્યાંક ભટકે. આ ધ્યાન કરવા બેસીએ ને બધું જાત જાતના અનુભવ થાય. પહેલું તો ધ્યાન કરવા બેસીને આપણને પહેલો અનુભવ એવો થાય કે મારે નાક પર માખી બેઠી, શરીર પર કઈ સળવડ્યું, જે તેનું થાય.
કેમ? આ મન શું કરે છે? બહાર નીકળવાના કંઈક ને કંઈક બહાના શોધે જ મન. અને એટલે શું કરવું પડે? ધૈર્ય, ધીરજપૂર્વક આ મન સાથે આપણે કામ લેવું પડે. કારણ કે ચિંતન તો મનથી જ થવાનું છે. અને એટલે શું કહે છે? ધૈર્ય ધીરજપૂર્વક મનને આપણે આત્મામાં સ્થિત કરવાનો પ્રયત્ન કરીએ. અને એકવાર મન સ્થિર થઈ ગયું પછી શું કરવાનું? આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. છેલ્લું વાક્ય જે છે ને એ બહુ સરળ છે. એટલે પૂર્વ તૈયારીમાં જ ઘણો વખત જાય આ સમજમાં. આત્મસંસ્થમ મનઃ કૃત્વા, અને પછી મનને શું કરવાનું છે? આત્મસંસ્થમ, આત્મામાં સ્થિત કરી દેવાનું છે. એકવાર મન આત્મામાં લાગી ગયું પછી ભગવાન કહે છે ન કિંચિદપી ચિંતયેત, અન્ય કોઈ પણ વસ્તુનું ચિંતન કરવાનું નથી. અઘરું જ પડે. ગઈકાલે કહ્યું આપણા મનને ભટકવાની શું થઈ ગઈ છે? આદત પડી. અનેક વિષયોનું ચિંતન કરવું એ આપણા મન માટે સહજ છે. હવે જયારે આપણે આત્મચિંતન કરવું છે તો મનને શું કરવું પડે? આદત પાડવી પડે. એક જ વિષયનું ચિંતન કરવાનું છે અને એટલા માટે મનને ધીરે ધીરે આપણે આદત પાડીએ. જો એટલે ભલે સંપૂર્ણ ગીતા આપણને કંઠસ્થ ન થાય, પણ ગીતાના કેટલાક શ્લોક જો આપણે કંઠસ્થ કર્યા હોય તો આત્મચિંતન આપણે કરી શકીએ. આત્મા કેવો છે? અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ. આ આત્મા અવિનાશી છે. આ જગતની દરેક વસ્તુનો નાશ થઈ રહ્યો છે, આત્માનો નાશ થતો નથી. શરીરનો નાશ થઈ જાય એટલે ભગવાન ગીતામાં શું કહે છે? ન હન્યમાને શરીરે ન હન્યતે. આ શરીરનો નાશ થવા છતાં પણ, આ શરીરનું હનન થવા છતાં પણ આત્માનું હનન થતું નથી. આમ આ મંત્ર જો શ્લોક આપણને યાદ હોય તો આત્મચિંતન આપણે કરી શકીએ. ન કિંચિદપી ચિંતયેત, બીજા કોઈનું પણ ચિંતન નહીં કરીએ. એ પૂજ્ય સ્વામીજી બહુ સરસ ઉપાય બતાવે. કિંચિદપી ચિંતયેત એવું કહ્યું કે બીજા કશાનું ચિંતન કરવું નહીં. એટલે સ્વામીજી કે બીજા કઈનું પણ મન ચિંતન કરે તો ત્યાંથી મનને પેલો આત્મામાં લઈ જવાનું. બહુ સરળ છે. કોઈ પણ વસ્તુના તમે દર્શન કરો. આ ગલગોટાનું ફૂલ છે, પણ આ ગલગોટો છે. એક વાર જો વેદાંત આપણે સરખી રીતે ભણી લીધું હોય તો કોઈ પણ વસ્તુથી તમે આત્મા સુધી પહોંચી શકો. કોઈ વસ્તુ તમારા માટે એ વિઘ્ન બની શકે જ નહીં. આ ગલગોટો છે, આપણે અનેક વાર આગળ જોયું છે, અસ્થિ, ગલગોટો દેખાઈ રહ્યો છે, ભાતિ, ગલગોટો પ્રિય છે. શાસ્ત્ર શું કહે છે? અસ્થિ ભાતિ પ્રિય નામ રૂપ છે એતત પંચકમ. આ જગતની કોઈ પણ વસ્તુ આપણે લઈએ એમાં 5 પરિબળો છે. ગલગોટો છે, ગલગોટો દેખાય છે, ગલગોટો પ્રિય છે. ના માતાજી મને ગલગોટો દેખાય નહીં ગમે, તને નહીં ગમે. તો કોકને તો શું થાય? માતાજીને ગમે છે. જગતની કોઈ પણ વસ્તુ એતત પંચકમ, આ 5 વસ્તુ છે. આદ્યતયમ બ્રહ્મ રૂપમ, આ આગળના 3 જે છે શું છે? બ્રહ્મ રૂપમ, અસ્થિ સત, ભાતિ ચિત્ત, પ્રિય આનંદ. તો આ ગલગોટો પણ શું છે? સત ચિત આનંદ. નામ રૂપ, આદ્યતયમ બ્રહ્મ રૂપમ તતોદ્વયમ જગત રૂપમ. આ નામ અને રૂપ જે છે એ બદલાતા રહે છે, પણ અસ્થિ ભાતિ અને પ્રિય બદલાય છે. જો સમજો, મોબાઈલ એમ કહીએ તો મોબાઈલ પણ શું છે? અસ્થિ ભાતિ પ્રિય નામ રૂપ. પણ નામ અને રૂપ બદલાતા રહે.
પણ મોબાઈલ છે, મોબાઈલ દેખાઈ રહ્યો છે, મોબાઈલ પ્રિય છે. તો અહીંયા પણ શું છે? સચ્ચિદ આનંદ. માતાજી આ બધું બરાબર. આ વલસાડની ગટર છે, ગટર ભાતી ચિત્ત, ગટર પ્રિય. ડુક્કર ને પૂછી આવવાનું. કોને પૂછવાનું? ધારો કે ડુક્કર ને એવું કહીએ, હું તને કુંડી બનાવી આપું, એમાં શુદ્ધ જળ મૂકું, તું એમાં સ્નાન કર. શું કે છે? અપ્રિય. એને તો શું પ્રિય છે? ગટર જ પ્રિય છે. જો એટલે તમને પ્રિય નહીં હોય પણ કોકને તો પ્રિય હોવાનું જ છે. ગયા વર્ષે એક ભાઈ આવે વડોદરા, આઈસ્ક્રીમ ની વાત નીકળી. એમ તો વડોદરામાં કાંદાનો આઈસ્ક્રીમ મળે. સાંભળીએ એટલે શું લાગે? કાંદાનું આઈસ્ક્રીમ. આપણે મોઢું બગાડીએ. એને ખાવા વાળા છે પ્રિય. કોણ શું ખાય ને આપણને ખબર હતી. કોને શું ગમે આપણને ખબર હતી. કોને કયો રંગ ગમે. સ્વામીજી કે જેને આપણે અપ્રિય કહીએ છીએ, કદાચ એ કોકને તો શું હોવાનું? પ્રિય હોવાનું જ છે. એનો અર્થ શું છે? આ જગતની દરેક વસ્તુમાં સામાન્ય છે. અસ્થિ ભાતિ પ્રિય. એનો અર્થ શું? દરેક વસ્તુમાં એ સચ્ચિદાનંદ આત્મા છે જ. આત્મ સંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. નામ રૂપ પર દ્રષ્ટિ કરવાની નહીં. નામ રૂપ પર દ્રષ્ટિ કરીએ તો રાગ અને દ્વેષ છે. નામ રૂપ પર દ્રષ્ટિ કરીએ તો મને ગમે ને મને નથી ગમતું. પણ અસ્થિ ભાતિ પ્રિય પર દ્રષ્ટિ કરીએ, આત્મ સંસ્થમ મનઃ કૃત્વા. સ્વામીજી કે સૂર્ય અસ્થિ સૂર્ય ભાતિ સૂર્ય પ્રિય, ચંદ્ર અસ્થિ ચંદ્ર ભાતિ ચંદ્ર પ્રિય, સમુદ્ર અસ્થિ સમુદ્ર ભાતિ સમુદ્ર પ્રિય. જો વિચાર, કોઈ પણ જગતની વસ્તુ, નદી ઔરંગા અસ્થિ ઔરંગા ભાતિ ઔરંગા પ્રિય. એ રેલ નહીં આવે ને ત્યાં સુધી પ્રિય. વસ્ત્ર અસ્થિ વસ્ત્ર ભાતિ વસ્ત્ર પ્રિય. આમ જગતની કોઈ પણ વસ્તુ આપણે લઈએ એ દરેક વસ્તુમાં શાનું ચિંતન કરવાનું? અસ્થિ ભાતિ પ્રિય. એટલે નરસિંહ મહેતા શું કહી ગયા? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. અનેક જુજવા એટલે વિવિધ. આ વિવિધ નામ અને રૂપ રૂપે આ ભગવાન શું થઈ રહ્યું છે? અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. જો સવારે આપણે જોયું, નિત્યમ સર્વગતમ નિત્યમ વિભુમ સર્વગતમ, પવન તું પાણી તું ભૂમિ તું ભૂધર. આમ સર્વમાં એ તત્વના દર્શન કરતા આપણે શીખીએ. આત્મ સંસ્થમ એમ કહે છે એવું માનવાનું નહીં. એક મન છે અને પેલું બીજો આત્મા છે ને એમાં આત્મામાં મન મૂકી દીધું. આત્મ સંસ્થમ મનઃ કૃત્વા એટલે કે જ્યાં પણ આપણે દ્રષ્ટિ કરીએ, યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધયઃ. જ્યાં જ્યાં આપણું મન ગયું ત્યાં જ આપણી સમાધિ છે. કે આત્માથી ભિન્ન, આત્માથી અન્ય બીજી કોઈ વસ્તુ છે જ નહીં. અવિનાશી તું તદ્વિદ્ધિ યેન સર્વમિદં તદમ. આ સંપૂર્ણ જગતમાં કોણ વ્યાપ્ત છે? આત્મા વ્યાપ્ત જ છે. કોઈ પણ વસ્તુ નહીં. અને એટલે ભગવાન કહે છે આત્મ સંસ્થમ મન કૃત્વ. આ પ્રકારથી મનને શું કરવાનું? આત્મામાં સ્થિત કરી દેવાનું. પણ આપણી દ્રષ્ટિ પેલી નામ અને રૂપ પર અટકેલી છે. મુશ્કેલી ક્યાં છે? આ દ્રષ્ટાંત તમને આપું ને એટલે તમને ખ્યાલ આવે. ઘરમાં લગ્ન હોય ને, દીકરીના લગ્ન હોય એટલે માતા પિતા નક્કી કરે આટલા તોલા સોનું આપવું દીકરીને. પેલું નક્કી થાય. એટલે
માતા પિતા પેલા વજન જોતા હોય, 25 તોલા 50 તોલા અને તોલા નક્કી કરે. પણ દીકરીને પૂછીએ તો એ શું કરે? ના મમ્મી મને તો 4 બંગડી જોઈએ, મમ્મી મને તો પાટલો જોઈએ. એટલે એની દ્રષ્ટિ ક્યાં છે? નામ અને રૂપ પર. અને મમ્મી પપ્પાની દ્રષ્ટિ ક્યાં છે? પેલી તત્વ પર. સોનીને ત્યાં જાય ત્યાં પણ શું થાય? ભાઈ એને પાટલો લેવો, તું બતાવ તો પાટલો. અને પેલો એટલા મૂકી દે ને એટલે આપણી તો બુદ્ધિ જ બંધ થઈ જાય. ના મમ્મી પણ મેં પેલો ફોટો જોયો તો, મેં ફોટો પાડેલો છે મારા મોબાઈલમાં. પછી આપણે કહીએ કે ભાઈ હવે આ પાટલો કે પેલો પાટલું સરખું જ છે, પણ એ માનવા તૈયાર છે કેમ? કારણ કે એની દ્રષ્ટિ ક્યાં અટકી છે? નામ અને રૂપ પર અટકી છે. એટલે પછી આપણે પેલા સોનીને સમજાવવું પડે, ભાઈ તું આ ફોટો પાડી લે, તું આવો બનાવી દે ને. મમ્મી પપ્પાની દ્રષ્ટિ પેલી સોના પર જો. એટલે નરસિંહ મહેતા કહી દે, ગાઢ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. એટલે આપણને સોનું દેખાતું હોય, પણ જેને પહેરવાનો છે એને તો શું દેખાય છે? નામ અને રૂપ જ છે. આવી જ માળા જોઈએ ને, આવો જ સેટ જોઈએ ને, આવી જ બુટ્ટી જોઈએ ને, આવી જ બંગડી જોઈએ. આ ઘણી વાર તો એવું થાય કે વીટી બતાવે ને, આપણને તો બધી વીટી સરખી જ દેખાય. એટલી જાતની મૂકેલી હોય એટલે આપણે લગભગ સરખી જેવી જ લાગતી હોય. સમજ તો દુઃખ ક્યાં છે? અસ્થિભાતી પ્રિય જોવામાં દુઃખ છે કે પેલા નામ અને રૂપમાં દુઃખ છે? આપણી બુદ્ધિ ક્યાં અટકી પડી? નામ અને રૂપમાં અટકી પડે. ઘઉં એક જ છે, પછી એ ઘઉં ભાખરી રૂપે આવે, પછી ઘઉં રોટલી રૂપે આવે, પૂરી રૂપે આવે, શીરા રૂપે આવે, લાપસી રૂપે આવે ને કંસા રૂપે. ભારત દેશની જે વિશેષતા છે ને જુદી જ છે. મન કો પેટ લાપસી જોઈએ કે ઘઉં જોઈએ? આપણા કરતા પેટ વધારે ડાયું છે. આ સમજ એ તો એટલું જ જોઈએ, કેટલી ખાંડ આવી, કેટલું ઘી આવ્યું અને કેટલા ઘઉં આવ્યા. પણ આપણે શું જોઈએ? નારે આ લાપસી આજે મોડી હતી. એક જ વસ્તુ છે, પણ એના અનેક રૂપ છે. એમ આ જગત જે છે અનેક રૂપમાં બનેલું છે. પણ ભગવાન શું કે છે? આત્મ સંસ્તંભને કૃત્વા. આ દરેક વસ્તુમાં પેલા અસ્થિભાતી અને પ્રિયના દર્શન કરીએ. આપણે નામ રૂપને મહત્વ આપીએ નહીં. અઘરું પડે આ સમજ. કારણ કે આપણે સંપૂર્ણ જીવન ક્યાં ગયું છે? નામ અને રૂપમાં જ પસાર થયું. અને જે એમ કહેતો નાર માતા મારે કોઈ નામ રૂપની પડી નથી, એને રોજ ભીંડા ખવડાવવાના એટલે ખબર પડી જાય. 5 દિવસ ભીંડા ખાય ને એટલે 6થે દિવસે શું કહેવાનું? નામ રૂપ બદલો. અને એટલે ભગવાન બહુ સરસ કહે છે. જો આ એક દ્રષ્ટિ, જો બીજી દ્રષ્ટિ, અનેક દ્રષ્ટિથી જોવાય છે. ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. ઈશ્વર કોણ છે? સર્વના હૃદયમાં નિવાસ કરનારો છે. પછી એ કીડી હોય, હાથી હોય, કૂતરો હોય, મનુષ્ય હોય, પછી આફ્રિકાનો હોય કે અલાસ્કાનો હોય, દરેકના હૃદયમાં કોણ વિલસી રહ્યું છે? એક જ પરમાત્મા વિલસી રહ્યો છે. જો હૃદયમાં વસતા પરમાત્માનું ચિંતન કરીએ તો જે વ્યક્તિ નામ અને રૂપ જે છે એમાંથી આપણી બુદ્ધિ શું થવાની? હટી જશે. પણ આપણે પેલા વ્યક્તિ નામ અને રૂપમાં જ અટકી પડ્યા છે. એટલે હૃદયમાં જે નિવાસ કરનાર ઈશ્વર છે એના દર્શન આપણે કરતા નથી. અનેક પ્રક્રિયા છે. અનેક પ્રક્રિયાઓ દ્વારા સતત આપણે આત્મચિંતન કરતા રહીએ. એનો અર્થ શું થયું? જો હંમેશા તમને કહું કે જ્યારે તમે ઘડાના દર્શન કરો છો ત્યારે માટીના દર્શન થાય છે કે નથી થતા? જ્યારે તમે મોજું જુઓ છો, જ્યારે તમે તરંગ જુઓ છો તો પાણીના દર્શન થાય છે કે નથી થતા?
જ્યારે તમે હાર જુઓ છો તો હારમાં સોનાના દર્શન છે કે નથી? છે. તો આ જગતના જ્યારે આપણે દર્શન કરીએ છીએ તો સર્વત્ર કોના દર્શન થવા જોઈએ? ઈશ્વરના દર્શન. કેમ? યતો વા ઈમાની ભૂતાની જાયન્તે, જેમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ. માટીમાંથી ઘડો બન્યો તો જ્યાં જ્યાં ઘડો છે ત્યાં શું હોવાનું? માટી હોવાની છે. તો જગત આ પરમાત્મામાંથી જો જગત બન્યું છે તો જ્યાં જ્યાં જગત નહીં, જો સમજો, જ્યાં જ્યાં કરવું નહીં પડે. આ સંપૂર્ણ જગતનું અધિષ્ઠાન એ પરમાત્મા છે જ. તો સર્વત્ર એ પરમાત્માના દર્શન આપણે કરીએ. નરસિંહ મહેતા એ દર્શન કર્યા. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. આ શ્રી હરિ સંપૂર્ણ બ્રહ્માંડમાં છે. આમ કોઈ પણ પ્રકાર ઈશ્વરની દ્રષ્ટિએ, આત્માની દ્રષ્ટિએ, સચ્ચિદાનંદની દ્રષ્ટિએ, ચૈતન્યની દ્રષ્ટિએ, કેનો ઉપનિષદમાં આપણે જોઈ ગયા, જે ચક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુ ગુંસી પશ્યતિ તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. જેને આંખ દ્વારા દર્શન કરી શકાય નહીં, પણ જેને કારણે આંખ દર્શન ક્રિયા કરે છે એ ચૈતન્ય સ્વરૂપ આત્મા બ્રહ્મ છે. તો તમારી દર્શન ક્રિયા પણ કોને દર્શાવે છે? તમે દર્શન ક્રિયા દ્વારા દ્રશ્ય પકડી રહ્યા છો, પણ એ દર્શન ક્રિયા કોને પુરવાર કરે છે? તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. અને એટલા માટે ત્યાં ઉપનિષદમાં શું કીધું? બોધમ બોધમ પ્રતિબોધ વિદિધમ. દરેક વૃત્તિ પણ કોને અભિવ્યક્ત કરે છે? એ ચૈતન્યને અભિવ્યક્ત કરે છે. આમ ભગવાન કહે છે આ પ્રકારથી વિવિધ પ્રકારની જે ચિંતનની પ્રક્રિયાઓ જે છે એ ચિંતનની પ્રક્રિયાઓ દ્વારા આપણે સતત કોનું ચિંતન કરીએ? આત્માનું ચિંતન કરીએ. આપણા મનને આત્મામાં સ્થિત કરી દઈએ. ન કિંચિદપી ચિંતયે, ન કિંચિદપી એટલે કે નામ અને રૂપનું ચિંતન નહીં કરીએ. પણ ભગવાન કહે છે શનૈહી શનૈહી. એટલે એક બહુ સરસ મજાનો શ્લોક છે. કાલે ને પરિપચ્યંતે. કેટલીક વસ્તુ જે છે એ કાળમાં જ ઉત્પન્ન થાય. કૃષિ ગર્ભાદય યથા. કૃષિ ખેતરમાં તમે આજે આંબો રોપી દીધો, કાલે તમને કેરી મળે નહીં. ગર્ભાદય, ગર્ભ રહ્યો, કેટલા મહિના રાહ જોવી પડે? 9 મહિના રાહ જોવી પડે. મનુષ્ય માટે 9 મહિના છે, હાથી માટે 18 મહિના. દરેકનો સમય છે, કાળ છે. આ બીજમાં પણ એવું જ છે. આપણે પેલું આમ તત્કાળ થઈ જાય ને એટલે આપણને શું લાગે? આમ ફૂલ ઉગ્યું ને આમ દાડમનું ફળ થયું ને પછી દાડમનું ફળ મોટું થઈ ગયું, પાકી ગયું. પેલું ફેબ્રુઆરીમાં મોર બેઠો અને એપ્રિલમાં શું થઈ ગઈ? કેરી મળી ગઈ. પણ આ પહેલાના મહાત્માઓ જે કમંડળું વાપરતા, એ કમંડળું આપણે ત્યાં ન થાય. એ કમંડળું પણ એક ફળ છે. જો આ તમને કહીશ ને તમને નવાઈ લાગે. કમંડળું પણ શું છે? એક ફળ છે. અમેરિકા પાસે સિસિલી કરીને એક ટાપુ છે, દેશ છે. ત્યાં આ એક પ્રકારની નાળિયેરી જે થાય છે, એના પર જે નાળિયેર જે થાય ને એ પેલા 2 હોય, 2 ભેગા હોય. આપણે કેમ ચણા ને બધા દ્વિદળ કહીએ ને, આપણે ચણો આમ એક આખો દેખાય પણ અંદરથી શું હોય? 2 હોય, દ્વિદળ કહીએ આપણે. ઘઉં જે છે, ઘઉં છે બધા એક એક છે, જુવાર છે, ઘઉં છે, પણ બધા કઠોળ છે કેવા છે? દ્વિદળ છે, એટલે 2 અંદર હોય. આ પણ જે નાળિયેરનું જે ફળ જે છે એ પેલું ડબલ હોય, 2 હોય. એટલે પહેલા એવું થતું કે પેલા દરિયા કિનારે જે બધા હોય ને વૃક્ષો, એટલે આ જે પેલું ફળ જે છે નાળિયેરીનું ફળ એ પેલું પડે દરિયામાં, અને દરિયામાંથી તરતું તરતું આપણે ભારત સુધી આવે, અને પછી એને ભેગા કરવામાં આવે અને પછી એને 2 ભાગ કરી નાખવામાં આવે, એટલે 2 કમંડળું બને. સ્વામીજીને કોઈ તેમના શિષ્ય ત્યાં સિસિલી હશે
તો એમને ત્યાં બોલાવ્યા હતા પ્રવચન માટે. એટલે સ્વામીજીને એને બતાવ્યું, સ્વામીજી આ ભારતમાં જેટલા કમંડળો છે ને બધા કમંડળો સિસિલી થી આવ્યા, મેડ ઇન સિસિલી. એટલે સ્વામીજી કીધું મારા બહુ બધા સંન્યાસી શિષ્યો છે, તો હું આ બધા લઈ જાઉં ફળ. એટલે સ્વામીજીને તો એમ થયું મારા આટલા બધા શિષ્યો છે ને બધાને કમંડળ હું આપી શકું? તો કે જેટલો ખર્ચો થાય એટલો તમે આ બધું મને મોકલાવો, શિપમેન્ટ કરી દેવાનું. પેલો જે માણસ હતો ને એને બધા કઈ કાયદા કાનૂન ખબર નહીં ત્યાંના. કઈ નહીં સ્વામીજી અમારો મિત્ર છે એને કહીશ. હવે આ જે ફળ છે જા સાંભળજો, આપણે જેમ એમ કહીએ કે પેલું ફૂલ બેઠું ફેબ્રુઆરીમાં અને એપ્રિલમાં કેરી તૈયાર થઈ ગઈ, એ લોકો એવું કહે છે કે આખું ફળ પૂરેપૂરું પાકતા 8 મહિના થાય. અને જ્યાં સુધી પૂર્ણતઃ એ પાકી નહીં જાય ત્યાં સુધી એમાંથી કમંડળું બને નહીં, કારણ કે પેલું કડક લાકડું બનવું જોઈએ. એટલે સ્વામીજી તો બધી તૈયારી કરાવી, પણ પછી પેલા ઓફિસરે કીધું કે સ્વામીજી અહીંયા કાયદો બની ગયો છે, સિસિલીમાંથી આ કોઈ પણ બીજને, એને બીજ કહેવાય, આવડું મોટું બીજ જો આવી તો, કે આ બીજ સિસિલીની બહાર જઈ શકે એમ નથી. કેમ? અને એક તો આટલા મહિને પેલું ફળ તૈયાર થતું હોય, પછી એને જયારે રોપીએ એમાંથી વૃક્ષ બને, અને વૃક્ષ બને ત્યાર પછી એમાંથી પાછું ફળ લાગે. એટલે અત્યારે જે આ બધું પર્યાવરણની સમસ્યાઓ ઊભી થઈ છે એને કારણે એ બધા ફળના વૃક્ષો જે છે એ વૃક્ષો પણ ઓછા થઈ ગયા છે. એટલે પેલા દેશમાં ત્યાં નિયમ બની ગયો છે કે ફળ કોઈ બહાર લઈ જઈ શકે નહીં. કારણ કે જેટલા ફળ તૈયાર થાય એમાંથી વળી પાછું શું કરવાનું હોય, વૃક્ષ ઉગાડવાનું. પણ જેટલા ફળ લાગે એ બધા પાકે એવું જરૂરી નથી. એને ફળને પાકતા જ વાર લાગે. કાલે એને પરિપચ્છન, તેનો શું થયો, દરેક વસ્તુનો એક નિયત સમય છે. એમ આપણે પણ આત્મચિંતન કરવું છે, તો આત્મચિંતન માટે આપણે પણ શું કરવું પડે, એક નિયત એનો સમય છે. આગળ આવશે ભગવાન કહે છે દરેકનું મન કેવું છે, દરેકની બુદ્ધિ કેવી છે, દરેકના સંસ્કાર કેવા છે, દરેકના પૂર્વ જન્મના સંસ્કાર કેવા છે, આ બધું અલગ અલગ છે. એટલે એક જ લાકડીએ ઘેટાને હાકે ને એવું શક્ય નથી. આ સમજો, આત્મચિંતન કરવું હોય તો દરેકે પોતાની રીતે તૈયારી કરવી પડે, દરેકે પોતાના મનમાં સંસ્કાર પાડવા પડે. જેમ વિષયોના આપણા મનમાં સંસ્કાર છે એમ આત્માના પણ આપણા મનમાં એ સંસ્કાર પાડીએ તો પછી ચિંતન થાય. આમ સતત શાસ્ત્ર શ્રવણ કરતા રહીએ તો જ પછી આત્માના, ઈશ્વરના આ સંસ્કાર આપણી બુદ્ધિમાં પડે. જો ઘણી વાર એવું થાય કે પેલું પરિવારમાં બાળકો હોય ને, સમજ, દરેક પોતાના પૂર્વજન્મના સંસ્કાર લઈને જ આવ્યા હોય. હમણાં જ પેલા એક ઘરમાં 2 દીકરીઓ છે, બેની વચ્ચે ખાલી 8 જ મિનિટનો પર 8 જ મિનિટ, કાવ્ય અને કવિશા 2 મિનિટ જા સમજ. 2 દીકરીનો જન્મ થયો, બેની વચ્ચે ફક્ત જોડિયા છે, બેની વચ્ચે ખાલી 2 મિનિટનો ફરક છે જન્મમાં. પણ બંનેની પ્રકૃતિ જુઓ ને તો આસમાન જમીનનો ફરક છે. એક જ માતા પિતાના એક જ ગર્ભમાંથી 2 મિનિટના ફરકથી જન્મેલી બાળકીઓ છે, પણ બંનેનો સ્વભાવ શું છે, અલગ છે. એનો અર્થ શું થાય, દરેક વ્યક્તિ એ પોતાની રીતે યુનિક વ્યક્તિ છે. દરેકે પોતાની રીતે વિચારવાનું. જો એટલે કહું, આજકાલ જે બધા ધ્યાનના પ્રોગ્રામ ચાલે ને, 6 મહિના આમ ધ્યાન કર્યું એટલે આમ થઈ ગયું, 8 મહિના કર્યું એટલે આ શક્ય જ નથી. દરેક પોતાના સંસ્કાર લઈને આવ્યા છે અને દરેકે શું કરવાની જરૂર છે, શાસ્ત્ર શ્રવણ દ્વારા આ આત્માના સંસ્કાર આપણા મનમાં પાડવાના છે, તો પછી આત્મચિંતન કરી શકીએ. એટલે જ આ શાસ્ત્ર શ્રવણ અત્યંત આવશ્યક વસ્તુ. જેટલું શાસ્ત્ર શ્રવણ કરતા રહીએ એટલા જ આત્માના સંસ્કાર આપણી બુદ્ધિમાં પડતા રહેશે. અને જેટલા આત્માના સંસ્કાર દ્રઢ થતા જશે એટલું જ આત્મચિંતન કરવું આપણા માટે સરળ બની જાય. અને એટલા માટે ભગવાન કહે છે શનૈહિ શનૈહિ ઉપરમેદ. પણ
પણ ભગવાન તો અહીંયા ધ્યાનની વાત કરી, શાસ્ત્ર શ્રવણની વાત કરી નથી, એ બધી આગળ થઈ ગઈ. ચોથા અધ્યાયમાં ભગવાન ચોખ્ખું જ કહી દીધું, સ્પષ્ટ શબ્દોમાં ભગવાને આપણે જણાવી દીધું, સગુરુમેવા વિગચ્છેત તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ. એ ગુરુને શરણે જઈએ, ગુરુની આપણે સેવા કરીએ, અને ગુરુ શું કરશે? કુંડલીની જાગૃત કરી આપશે. ઉપદેક્ષ્યંતિ શું કે છે? આ શાસ્ત્રના ઉપદેશ કરશે, અને શાસ્ત્રના ઉપદેશના શ્રવણ દ્વારા આપણા મનમાં એ પ્રકારથી સંસ્કાર પાડવામાં આવે. અને એટલે ભગવાન કહે છે શાસ્ત્ર શ્રવણ પણ કરતા રહીએ, મનને સ્થિર કરતા પણ રહીએ. આ બધું શનૈહી શનૈહી ધીરે ધીરે તદ્વદ આત્મવિચારોપી શનૈહી કાલેન પચ્યન્તે. એ જ રીતે આ આત્મવિચાર કરવો હોય તો એને માટે પણ શું કરવું પડે? શનૈહી. જેમ આત્મચિંતન, જેમ આ બીજને ઉગતા વાર લાગે, છોડ થતા વાર લાગે, એ જ રીતે આત્મવિચાર માટે પણ આપણા મનને આપણે તૈયાર કરવું પડે. એટલે 3 પ્રકારની તૈયારી છે. પહેલી તો બાહ્ય તૈયારી છે, એટલે કે આપણે સ્થિર બેસતા શીખી જઈએ, મનને એકાગ્ર કરીએ. પછી શું કરવાનું? 24મા શ્લોકમાં જે કીધું એ બીજું પગથિયું છે. પહેલું પગથિયું બાહ્ય છે, શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય જ, પવિત્ર દેશમાં આસન મૂકીએ, સ્થિર આસનથી બેસીએ. આ પહેલું પગથિયું છે. બીજું પગથિયું કયું થયું? 24મા શ્લોકમાં ભગવાને દર્શાવ્યું કે સર્વ કામનાઓનો ત્યાગ કરી દઈએ. આ મને સુખી કરી શકે એમ નથી. આ દ્રઢ બુદ્ધિ આપણે કરવી પડે. એટલું જ નહીં, સર્વ ઇન્દ્રિયોને પૂર્ણતઃ નિયમનમાં લઈ લઈએ. અને પ્રત્યાહાર કહેવાય. યોગ શાસ્ત્રની દ્રષ્ટિએ વિચારે તો શું કહેવામાં આવે? પ્રત્યાહાર. ધારણા. આ ધારણા અને પ્રત્યાહાર, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા. પછી પેલું ધ્યાન. એટલે 24મા શ્લોકમાં જે 2 દર્શાવ્યું કયું છે? ધારણા અને પ્રત્યાહાર. આ પ્રત્યાહાર અને ધારણા કરીએ પછી ધ્યાન આવે. આમ આ પ્રત્યાહાર અને ધારણા એ બીજું પગથિયું છે. અને પછી પેલું ત્રીજું પગથિયું આવે, શનૈહી શનૈહી ઉપરમે. ધીરે ધીરે મનને આપણે આ વિષયોમાંથી પાછું ખેંચી લઈએ અને આત્મામાં સ્થિર કરવાનો પ્રયત્ન કરીએ. આમ ભગવાન કહે છે ન કિંચિદપી ચિંતયેત. અન્ય કોઈનું પણ ચિંતન કરવાનું નથી. પણ અહીંયા અન્ય કોઈ એટલે શું થયું? નામ અને રૂપ. અન્ય કોઈનું ચિંતન નથી એટલે શું થયું? પેલું નામ અને રૂપનું ચિંતન કરવાનું નથી. બાકી દરેકનું અધિષ્ઠાન તો કોણ છે? અસ્થિ ભાતિ પ્રિય. પણ કે આ જે તમે સમજાવ્યું, હું કરું તો ખરો, પણ જ્યાં હું ધ્યાનમાં બેસું પેલું મન મારું પાછું ભાગી જાય. એટલે ભગવાન હવે 24મા શ્લોકમાં આપણે બહુ સરસ રીતે સમજાવે છે. 26મા શ્લોકમાં ભગવાન હવે ધ્યાનની ક્રિયા સમજાવે છે. બરાબર સમજાવે. આવતીકાલે આપણે શ્લોક જોઈશું કે જ્યારે માણસ ધ્યાન કરવા બેસે, એ બેસી તો ગયો, એટલે શારીરિક રીતે બેસી ગયો, માનસિક રીતે પણ એ બેસી ગયો, પણ આગળના જન્મના જે અનેક સંસ્કારો જે પડેલા છે, એટલે કોઈ પણ વિષય શું થવાનો? આપણા મનમાં આવી જાય, ગમે તે યાદ આવી જાય. એને શાસ્ત્રમાં કષાય કહેવામાં આવે. એટલે શાસ્ત્ર શ્રવણ કરીએ, ચિંતન કરીએ, એટલે મનન કરીએ, પણ શાસ્ત્ર શ્રવણ મનન કર્યા પછી પણ આપણા મનમાં દેહ મન બુદ્ધિ પોતાને માનવાની આદત પડી ગઈ છે. એટલે ભલે ગમે એટલું આત્મચિંતન કરીએ, પણ દેહાત્મ બુદ્ધિની નિવૃત્તિ થાય નહીં. આ આદત માટે પેલું દ્રષ્ટાંત કયું? સામાન્ય રીતે આપણે જોઈએ ને પેલું બેઝિનનો પેલો નળ હોય ને, બગડી જાય. પણ બેઝિનનો નળ ચાલતો નહીં હોય એટલે આપણે શું કરીએ? એને પેલું નીચેથી વાપરીએ.
નીચેથી આપણે વાપરતા હોઈએ. પેલા પ્લમ્બર ને 1 વાર ફોન કર્યો, 2 વાર ફોન કર્યો, 4 વાર ફોન કર્યો, પેલા 5મી વાર ફોન કરીએ ત્યારે પ્લમ્બર આવે, આવીને ઉપરનો નળ શું કરી જાય, રિપેર કરે. પણ એ રિપેર કરે ને એટલામાં 10 દિવસ નીકળી ગયા. એટલે 10 દિવસ આપણે શું કર્યું હોય, પેલો નીચેનો નળ વાપર્યો, પ્લમ્બર આવ્યો, આપણે દેખતા જ એને રિપેરિંગ કર્યું, એને પૈસા પણ આપણે જ આપ્યા. પણ બીજે દિવસે સવારે ઉઠીને જયારે બેઝિન પાસે જઈએ તો શું કરવાના, પેલો વાંકો વળે, જા સમજ, પછી વાંકો વળે ને પછી યાદ આવે કાલે પ્લમ્બર કરી ગયો એટલે પછી ઉપરથી ખોલે. જો 10 જ દિવસમાં આટલી આદત પડતી હોય તો જન્મો જન્મથી આપણે પોતાને શું માનતા હોય, હું દેહ છું, હું ઇન્દ્રિય છું, હું મન છું, હું બુદ્ધિ છું. એટલું જ નહીં, પેલો જન્મથી પણ આપણને શું કરાવવામાં આવે, તું પુત્ર છે, તું પુત્રી છે, તું પત્ની છે, તું પતિ છે, તું ભાઈ છે, તું બેન છે. એટલે પૂર્વ જન્મના તો સંસ્કાર છે, પણ આ જન્મમાં પણ શું કરવામાં આવે. આ ગામડામાં ટિપિકલ હોય જાય, પેલા છોકરાને ત્યાં પણ 2 છોકરા આવી જાય ને પણ પેલો રખડતો રહે તો શું કે ભાઈ તું 2 છોકરાનો બાપ બન્યો જાય, એટલે પેલું એને પાકું થતું નહીં તો પેલા માતા પિતા એને શું કરાવી દે, પાકું કરાવે, તું પિતા બની ગયો. આમ આપણે ઘણી બધી પોતાને જે નથી એ માનવાની આદત પડી ગઈ છે. અને એટલે ભગવાને કેવું પડ્યું, શનૈહિ શનૈહિ, ધીરે ધીરે. હું દેહ નથી, જેના પર ચિંતન કરવું પડે આપણે. હું ઇન્દ્રિય નથી. આમ એક ને પેલું દોરડું જોયું હોય, આપણે જ દોરડું રૂમમાં મૂક્યું હોય, પણ જયારે પેલું અંધારામાં ખોલીએ આપણને શું લાગે, આ સાપ છે. અને એમાં ભૂલે ચૂકે એના પર પગ મુકાઈ ગયો અને પેલો કાથીનો એક તાંતણો પગમાં વાગ્યો એટલે શું માની લીધું, સાપે ડંખ માર્યો. કાથીનો તાંતણો જ લાગેલો છે, છતાં પણ જો બુદ્ધિમાં આવ્યું સાપે ડંખ માર્યો, પછી બધું જ થાય, હૃદયના ધબકારા વધી જાય, પેલા પરસેવો છૂટી જાય, અને દોડવા જાય એટલે પેલું બારણામાં માથું ઠોકાય, બધું જ થાય. અને પેલો બેભાને થઈ જાય, કેમ એને તેમ જ થઈ ગયું સાપ મને કરડ્યો, પેલો બેભાન થઈ ગયો. ખરેખર સાપ કરડ્યો નથી, ફક્ત શું કર્યું, એને એવું લાગ્યું કે સાપ કરડ્યો. એટલે ત્યાં ઉત્તર પ્રદેશમાં બહુ સવાય, માની માની આયો બંધન મેં. આપણે બંધનમાં પડ્યા કોને કારણે, માની માની. આ માની જ લીધું, હું દેહ છું, હું પુત્ર છું, હું પુત્રી છું. એક સર્પ બુદ્ધિ કરી અને આટલું બધું થતું હોય તો આટલી બધી બુદ્ધિ જો કરી હોય તો આપણી હાલત શું છે. એટલે ભગવાન શું કહે છે, એક એક ને કરો, અન્યોંતરાત્મા પ્રાણમય. પહેલા અન્ન બ્રહ્મ છે, અન્ન છે, હું અન્ન છું. પછી શું કહેવાનું, એનાથી પણ સૂક્ષ્મ પ્રાણ હું છું. આ બધી પ્રક્રિયા કહેવાય. અને શું કહેવામાં આવે, પ્રક્રિયા છે. સીધું જ હું, પણ હું સીધું જ વિચારું હું સચ્ચિદાનંદ છું, ચાલે કે નહીં. આ બધી બેકરીઓ હોય ને એમાં કેક બનાવવામાં આવે. કેક જયારે બનાવવામાં આવે તો એને પેલી એમાં શેકવામાં આવે. ઓવનમાં શું કરવાની હોય, બેકિંગ કરે. જયારે બેકિંગ એને કરે એટલે આખી ઉપરથી પેલી કેવી હોય, પેલી ભૂખરા રંગની બ્રાઉન કલરની થઈ જાય. એ પેલી બ્રાઉન કલરની સરસ દેખાય નહીં. એટલે એને સરસ દેખાવા માટે શું કરવામાં આવે, એને આઈસિંગ કહેવાય. માખણ અને ખાંડનો ભૂકાને ભેગો કરે, પછી એમાં જાત જાતના રંગ નાખવામાં આવે અને પછી ઉપર શું કરવાનું હોય, પેલી કેક પર સરસ મજાની ડિઝાઇન બનાવી. એટલે અંદરથી પેલી બ્રાઉન હોય પણ ઉપરથી શું કરી દેવાની હોય, અને શણગારેલી હોય. તમે કેક ને ઉપરથી શણગારી પણ અંદરથી તો એ શું રહેવાની છે, એ બ્રાઉન જ છે. કોઈ ફરક નહીં પડે. સ્વામીજી એને માટે બહુ સરસ દ્રષ્ટાંત આપે. પેલો 40-45 નો થાય ને અને ધંધામાં એટલી દોડભાગ કરતો હોય કે પેલા વાળ બધા શું થવા માંડે, પેલા સફેદ થવા માંડે. પણ સફેદ વાળથી પેલો ગોરડો દેખાય એટલે એ શું કરે, આ ગોદરેજ કંપની બનેલી જ છે આપણા માટે.
શું કહે એને? કેશ ડાય અંગ્રેજી, ગુજરાતીમાં કઈક બીજું જ છે. કેશ કલાપ. એટલે પેલો શું કરે, પેલી ડાય લગાવે. એટલે સ્વામીજી બહુ સરસ કે તમે ડાય લગાવી, જો સમજો તો વાળને ડાય લાગી, પણ તમારું જ્ઞાન કે મારા વાળ સફેદ છે એને ડાય લગાવી શકાય? બીજાની દ્રષ્ટિએ તો તમારા વાળ કાળા થઈ ગયા, પણ તમારી દ્રષ્ટિએ તો શું રહેવાના? મારા વાળ સફેદ છે, બહારથી તો કાળા થઈ ગયા, પણ અંદરથી તો શું રહેવાના? આજે લોકો બટકા હોય ને, એ લોકોની આ મુશ્કેલી છે. પેલા બટકા હોય તો પછી પેલી એડી વાળી ચપ્પલ પહેરે. ગમે એટલી તમે એડી વાળી ચપ્પલ પહેરો, પણ હું બટકો છું એ જ્ઞાન જવાનું. એમ હું કોણ છું? મગનભાઈ શંકરભાઈ પટેલ. પછી હવે એના પર શું કર્યું? માતાજીએ કીધું હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું, એટલે શું કરવાનું? પેલો મગનભાઈ શંકરભાઈ પટેલ એની ઉપર શું કરી દીધું? હું હવે સચ્ચિદાનંદ બ્રહ્મ. એને શું કહેવાય? આઈસિંગ ધ કેક. પહેલા હું ખૂબ બધું પોતાને માનતો હતો, હવે શું માનવાનું? વધારે એક થઈ ગયું, હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું. એમ નહીં, સચ્ચિદાનંદ બ્રહ્મ છું એમ નહીં. પહેલા તો શું કરવું પડે? આ દેહ હું નથી, આ પ્રાણ હું નથી, આ ઇન્દ્રિય હું નથી. આ એક ની શું કરવી પડે? પેલી નિવૃત્તિ કરવી પડે. જો નિવૃત્તિ કર્યા વગર જ તમે પોતાને માની લેશો તો શું થવાનું? આઈસિંગ ધ કેક. એટલે જ કહું, આ વેદાંત ભણે ને પછી એ લોકોને બધાને એમ જ થઈ જાય. એટલે પછી તું બ્રહ્મ, હું બ્રહ્મ, તું સી બ્રહ્મ, હું સી બ્રહ્મ જ કરતા હોય. પણ પેલું અધ્યારોપ જે કરવામાં આવ્યો છે, આત્માને જે અનેક વસ્તુ માની લેવામાં આવી છે, એની નિવૃત્તિ થાય નહીં. એટલે ભગવાને એ શબ્દ કેવો પડે? શનૈહી શનૈહી. ધીરે ધીરે એક ને પકડતા જવું પડે, એક ની નિવૃત્તિ કરતા જવું પડે. સતત એ આત્માનું ચિંતન કરતા રહીએ. હું એ આત્મા છું, હું આ નથી. જો એટલે પેલો સ્તોત્ર પણ શું છે? મનો બુદ્ધિ અહંકાર ચિત્તાની નાહં ન ચ શ્રોત્ર જિહ્વે ન ચ ઘ્રાણ નેત્રે. પહેલા તો શું શું નથી ને એ વિચારવું પડે. પછી શું કહેવાનું? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આમ હું નથી એ પણ વિચારવાનું છે. જેને હું માની લીધું છે એનો પણ વિચાર કરીને આપણે નિર્ણય કરવો પડે. આ હું નથી. અને પછી નિર્ણય કરવો પડે હું શું છું. અને એટલે ભગવાન કહે છે શનૈહી, ધીરે ધીરે આ પ્રકારથી આપણા મનને આત્મચિંતનમાં લગાવીએ અને આત્મચિંતન કરતા રહીએ. અને આદતથી જેટલી પણ આપણને આદત પડી ગઈ છે એ બધી આદતની ધીરે ધીરે નિવૃત્તિ કરતા જઈએ. અને નિધિધ્યાસન કહેવાય. એટલે ખરેખર આપણે પ્રારંભમાં જ કહ્યું કે આ ધ્યાન નથી, પણ આ શું છે? નિધિધ્યાસન છે. આ સંપૂર્ણ અધ્યાય જે છે એ ખરેખર ધ્યાનનો અધ્યાય નથી, પણ શાનો અધ્યાય છે? નિધિધ્યાસન એટલે કે આત્મચિંતનનો અધ્યાય છે. પણ સામાન્ય રીતે નિધિધ્યાસન માટે પણ ભગવાન કયો શબ્દ વાપરે છે? આ ધ્યાન શબ્દ વાપરે છે. પણ ખરેખર અહીંયા જે કરવાનું છે તો આત્મચિંતન કરવાનું છે. અને આત્મચિંતન માટે ભગવાન આપણને માર્ગદર્શન આપી રહ્યા છે. આગળ આપણે આવતીકાલે ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં શોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ।